એટલે હાવ હાવ લુખેશ માણસ. આ લગ્ન ગાળો એને લગ્ન આવવાની તૈયારી, પણ ભાઈ પૈસા નહીં કાંઈ. તો એને થયું કે આપણે આવી બગ્યો લાવીએ ને આવા ફટાકડા લાવીએ એકચ્યુઅલી, પણ એકચ્યુઅલી આપણે હાવ કોરી પચવી પાચીએ યાર. અને દોઢા સુધરે ને દોઢા એ ચકલીને છે બહુ બોલે. આપણે મળે શું ચાલે છે, શું કરો છો, શું પીચો, તમચો પેપ્સી ચોળા ચોચીઓ. એટલે એ બેંકમાં ગયો, બેંકના મેનેજરને મળ્યો, કીધું કે તમે લોન આપો છો? બોલા કે લોન દેવા બેઠા અમે. ચેમાં લોન આપો છો? કોઈને જમીન લેવી હોય, ફેક્ટરી કરવી હોય, મકાન બનાવવું હોય, ગાડી લેવી હોય તો અમે લોન આપીએ. અચ્છા, લગ્ન કરવા હોય તો લોન આપો? બોલો કે બહાર નીકળે, લગ્નની લોન ન હોય, નીકળ બહાર. એ બધા એમાં આપો છો તો પછી લગ્નમાં આપો તો તમને વાંધો શું છે? કે એમાં ન અપાય, તમે ના પાડીને કે પણ ચુકામ ના આપો. ત્યારે બેંક મેનેજરે કીધું કે જમીનમાં અમે લોન આપીએ ને તમે ટાઈમે પૈસા ન ભરો તો જમીન જપ્ત થાય. ગાડી લઈ ગયા હો, ગાડી લોન ઉપર લ્યો અને એ ગાડીના ટાઈમે હપ્તા ન ભરો તો ગાડી તમારી ખેંચાઈ જાય. આ અમારે લગ્નમાં શું કરવું કયો? તાવલો બેઠો બેઠો કે છોકરા લઈ જજો, છોકરા લે, છોકરા ડાયરેક્ટ બેંકમાં મોકલવા હતા. બોલો એને નથી બુદ્ધિ પડી કાંઈ? એમ બુદ્ધિ તો વહેલી આવે તો. અને જો આપણે એક સમય એવો હતો કે બૈરાવ છે એ પત્ની એના પતિનું નામ ન લેતી, હામાં નામ ન લેતા. હવે તો લે છે, હવે તો એટલા સરસ લે છે કે આપણને એમ થાય ભાણે છે કે ભરતાર છે. બહુ સરસ નામ લે. ઘુઘુ પેલા નામ ન લેતા. બેનને રેશનિંગ કાર્ડ કઢાવવું તો મામલતદાર કચેરીમાં ગયા કે સાહેબ અમારે રેશનિંગ કાર્ડ ખોવાઈ ગયું, કઢાવવું છે. તો સાહેબે કીધું કે સામે ટેબલે જાઓ, ત્યાં તમારું નામ ને બધું લખાવો. ગયા અહીંયા એટલે ટેબલ ઉપર બેઠા થઈ ભાઈ કીધું કે બેન મારા ભાઈનું નામ લખાવો. કે અમારે થોડું લેવાય, એ કે અહીંયા તો લખાવવું પડે ને, તમે લખીને આપો. હું થોડી ભણેલી છો કે પણ બેન નામ તો આપો, કે મારે કઈ મારું થોડું નામ લખાય આમાં બેન. કે એટલે અરે બે છોકરા હતા, એમાં એક છોકરાને કીધું લે બેટા તાર પપ્પાનું નામ દે. તો છોકરો નામ લેવા ગયો ને તો નાના ભાઈ સાળ ખેંચી. એ કે ભાઈ લેતો નહીં. તા કેમ? એ કે લીધા જેવું હોય તો બા નો લે. ખરેખર જો નરસિંહ મહેતા પુકાર કરે ને ભગવાન આવે, મીરાબાઈ પુકાર કરે ને ભગવાન આવે, ને આપણી કીધે 108 આપણી વખતે નો આવે. આપણે પડીએ તેથી જ બહાર ગઈ હોય. આ કેવી કઠણાઈ કયો તમે. એટલે ટાઈમે જો બધું સરખું થઈ જાય. આ રોલ ટચ ની વાત આવી એટલે વાત મારી વાત કરું. બાપુ બોલ્યા છે, ભારતી બાપુ, માણસો કરોડપતિ થઈ ગયા, જમીન વાળા તો કરોડપતિ થઈ ગયા, દલાલો ફાટી ગયા. સારું સારું, ભગવાન હજી ખૂબ આપે. નકર એ આપણી પાસે કંઈક આવશે જ કંઈક દઈએ છું, પણ ધર્માદામ આપજો. અને બીજી વાત હાવ ચોખવટ કે ધંધા ગમે એ કરવા મગજમાં ન લઈ લેવા. આ જો અમે કલાકાર છીએ તો કલાકાર સ્ટેજ ઉપર બેઠા ત્યાં સુધી બરાબર, નીચે ઉતર્યો એટલે માયો આવ્યો. કારણ કે ખોટો વજન લઈને આટા ન મરાય, એવરેજ તૂટે. ગાડી હળવી જ રાખવી. આ પ્લેન છે ને